શું તમારા બાળકને પણ એનર્જી ડ્રિંક્સ પીવાની ટેવ છે? જો હા, તો આ અહેવાલ ખાસ તમારા માટે છે. બાળકોની કિડની માટે ખૂબ જ ખતરનાક છે આ એનર્જી ડ્રિંક્સ. વધારે પીવાની આદત છે તો આજે જ ચેતી જજો. દિવસે ને દિવસે એનર્જી ડ્રિંક્સનું ચલણ ખૂબ વધી રહ્યું છે. અનેક લોકોના હાથમાં એનર્જી ડ્રિંક જોવા મળે છે. એનર્જી ડ્રિંક્સ દેખાવમાં ભલે મસ્ત લાગે, પરંતુ હેલ્થ માટે એટલી જ નુકસાનકારક બની રહે છે. એનર્જી ડ્રિંક્સમાં કેફીન અને વધારે માત્રામાં ખાંડ હોય છે, જે નાના બાળકોના શરીર માટે ઠીક નથી. આ માટે ડોક્ટર અને હેલ્થ એક્સપર્ટ પણ એનર્જી ડ્રિંક ન પીવાની સલાહ આપે છે. તો આજે અમે તમને જણાવીશું કે એનર્જી ડ્રિંક્સ પીવાથી તમારા બાળકની હેલ્થ પર શું ખરાબ અસર પડે છે. ડિહાઇડ્રેશન. એનર્જી ડ્રિંક્સ કિડનીને નુકસાન કરી શકે છે. આ પાછળનું મુખ્ય એક કારણ ડિહાઇડ્રેશન છે. આ ડ્રિંક્સમાં વધારે માત્રામાં કેફીન હોય છે, જે શરીરમાં વધારે પેશાબ બનાવે છે. આ કારણે બાળકોને વારંવાર બાથરૂમ જવું પડે છે અને શરીરમાંથી જરૂરી ફ્લુઇડ્સ નીકળી જાય છે. કિડની સ્ટોન થવાનું જોખમ વધે. એનર્જી ડ્રિંક્સ કિડની સ્ટોનનું જોખમ વધારી શકે છે. એનર્જી ડ્રિંક્સમાં કેફીન, સોડિયમ અને ફોસ્ફોરિક એસિડ લેવલ વધારે હોય છે. આ શરીરમાં એવા એલિમેન્ટ્સ બનાવે છે જેના કારણે કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. કિડની પર ખરાબ અસર થાય. એનર્જી ડ્રિંક્સમાં વધારે માત્રામાં ખાંડ હોય છે. આ એક ચિંતાનું કારણ બની શકે છે. વધારે ખાંડ તમારા શરીરમાં ડાયાબિટીસનું કારણ બની શકે છે, જેના કારણે કિડનીનું જોખમ વધે છે. બ્લડ પ્રેશર વધે. એનર્જી ડ્રિંક્સમાં અનેક એવા એલિમેન્ટ્સ હોય છે જે બ્લડ પ્રેશર અને હાર્ટબીટને વધારી શકે છે. હાઈ બ્લડ પ્રેશર કિડની ડેમેજ હોવાનું એક મુખ્ય કારણ છે. કે એનર્જી ડ્રિંક્સમાં શું હોય છે? કેફીન, શુગર અને અન્ય સ્ટિમ્યુલન્ટ વસ્તુ, જે તમારા મારા માટે જ ખરાબ છે. તો પછી બાળકો માટે એ સારા હોય? બાળકોમાં આજકાલ ફેડ આવ્યો છે કે એનર્જી ડ્રિંક્સ પીવાથી ઉજાગરા સારા થાય, ભણવામાં સારું પડે, સ્પોર્ટ્સમાં બૂસ્ટ મળે. પણ સાચે એનર્જી ડ્રિંક્સથી શું મળે? કેફીનથી ઊંઘ ખરાબ થાય, નીંદરની સાયકલ ખરાબ થાય છે. શુગરથી ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને અન્ય દાંતના રોગો થાય છે. સ્ટિમ્યુલન્ટ્સ તો એનીવે જ એમના માટે સારા નથી. તો પછી એનર્જી ડ્રિંક્સ લઈને અંદરથી એનર્જી મળે છે? ના. એનર્જી ડ્રિંક્સથી ખાલી બોડી ઉપર પ્રેશર વધે છે, પરફોર્મન્સનું, હાર્ટનું પ્રેશર વધે છે. પણ એટ ધ સેમ ટાઈમ એનર્જી ડ્રિંક શું કરે છે? બોડીને અંદરથી ખોખલું કરી નાખે છે, બિલકુલ એનર્જી નથી આપતા. એટલે એનર્જી ડ્રિંક્સ લેવા કરતાં હેલ્ધી ફૂડ, નોર્મલ એક્સરસાઇઝ એન્ડ અ ગુડ ડેલી હેબિટ વધારે સારું નહીં? તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપ તમામ લોકો સુધી પહોંચાડો, તેને લાઇક કરો ને વધુમાં વધુ શેર પણ કરો, જેથી કરીને એનર્જી ડ્રિંક્સ વિશે બાળકોને લગતી આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે. મળીએ જલ્દી એક નવા વિષયની સાથે. નમસ્કાર.